વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટર એવું છે કે આ ચેપ્ટરની અંદર તમને આપણા શરીરનું નિયંત્રણ કેવી રીતે થાય છે, આપણા શરીરની અંદર કોઈ પણ ક્રિયા થાય છે, તમે જે પણ ક્રિયા કરો છો કે જે પણ ક્રિયા નથી કરતા, તો નથી કરતા એના માટે શું જવાબદાર છે, જે ક્રિયા કરો છો એના માટે શું જવાબદાર છે, કરો છો તો શા માટે કરો છો એ ક્રિયા, તમે જે પણ ભણો છો તો શા માટે ભણો છો, નથી ભણતા તો શા માટે નથી ભણતા, એ બધા પ્રશ્નોનો જવાબ આ પાઠમાંથી આપણને મળવાના છે. આપણે રડીએ છીએ તો શા માટે રડીએ છીએ, નથી રડતા તો શા માટે નથી રડતા, ખાઈએ છીએ તો શા માટે ખાઈએ છીએ, નથી ખાતા તો શા માટે નથી ખાતા. આ તમામ પ્રશ્નોના જવાબ આપણને આ પાઠમાંથી મળવાના છે. આ સૃષ્ટિ ઉપર જે પણ ઘટનાઓ બની રહી છે એની પાછળનું જો કોઈ મેઇન કારણ હોય તો એ આપણને આ પાઠમાંથી મળવાનું છે, એ મેઇન કારણ. અને આ પાઠનું નામ છે નિયંત્રણ અને સંકલન, ચેપ્ટર નંબર 7. હવે અત્યાર સુધીની અંદર આપણે આના આગળ છઠ્ઠા પાઠની અંદર આપણે એવું જોયું હતું કે ભાઈ સજીવોના લક્ષણોની અંદર સજીવ કોને કહેતા હતા આપણે, તો કે ભાઈ સજીવ છે એ વૃદ્ધિ કરે, વૃદ્ધિ, તો એને સજીવ કહેતા હતા. અને એના માટે આપણી પાસે માપદંડ હતા. એક, વનસ્પતિ. વનસ્પતિની અંદર વૃદ્ધિ થાય તો આપણે એને કહેતા હતા વનસ્પતિની અંદર વૃદ્ધિ એટલે આપણે જોઈ ગયા છે પર્ણોની સંખ્યા વધવી, અથવા તો એની ડાળીઓ બ્રાન્ચીસની સંખ્યા વધવી, અથવા તો એની લંબાઈ. આપણે બીજ વાવીએ, આજે બીજ વાવ્યું, પછી એમાંથી આ બીજમાંથી આ રીતે પ્રાંકુર ઉત્પન્ન થયો, પછી એમાંથી આ રીતે આખો આમ છોડ ઉત્પન્ન થઈ જાય, તો આને એમ કહેવાય કે વૃદ્ધિ થઈને વૃદ્ધિ થઈ માટે કહી શકાય કે આ શું છે, તો કે સજીવ છે. બરાબર. પરંતુ પ્રાણીની અંદર માત્ર વૃદ્ધિ છે, વૃદ્ધિ એ હલનચલનના આધારે ન નક્કી કરી શકાય. અહીંયા માત્ર આનું હલનચલન થયું અથવા તો એની મૂવમેન્ટ થઈ કે ભાઈ નાનામાંથી મોટું થયું, મૂવમેન્ટ થઈ, એના આધારે કહી શકું કે આ વનસ્પતિ છે એ શું કરે છે, તો કે એ સજીવ છે અને વૃદ્ધિ કરે છે. પરંતુ આપણા પ્રાણીની અંદર હલનચલનને વૃદ્ધિનું માપદંડ નથી માનવામાં આવતું. વૃદ્ધિનું માપદંડ એટલા માટે નથી માનવામાં આવતું, દાખલા તરીકે એક બિલાડી દોડતી હોય, અથવા એક છોકરો છે એ હિંચકા ખાતો હોય, અથવા ભેંસ છે એ વાગોળતી હોય, તો આ બધા હલનચલન છે. આ બધા હલનચલન છે, તો એવું ન કહી શકાય કે આ હલનચલન, અહીંયા હલનચલન થયું, કઈ રીતે થયું, તો કે ભાઈ આમાંથી આ રીતે આમ આગળ વધ્યું, આ રીતે આમ આગળ વધ્યું. પરંતુ આ બિલાડી આવી રીતે આમ કરીને અહીંયા હોય, આ બિલાડી લગભગ કંઈક આવી, બરાબર, આ રીતે આવી બિલાડી હોય અને આ આવી રીતે દોડતી હોય, તો એવું ન કહી શકાય જે રીતે આ આવી રીતે આમ હલનચલન થયું એટલે કીધું કે આ વૃદ્ધિ થઈ, તો આ દોડે છે તો આ વૃદ્ધિ કરે છે, એવું ન કહી શકાય. બરાબર ને. વૃદ્ધિ માટેના આપણા માપદંડો, તો પછી આ વૃદ્ધિ માટેનું માપદંડ નથી, તો આ શા માટે થાય છે, બિલાડી શા માટે દોડે છે, છોકરો શા માટે હિંચકે છે, કે ભેંસ શા માટે વાગોળે છે, આવો પ્રશ્ન આપણને થવો છે. અહીંયા હલનચલન થાય છે તો એને આપણે વૃદ્ધિ કહી શકીએ છીએ, પરંતુ અહીંયા હલનચલન એ વૃદ્ધિનું પરિણામ નથી. વૃદ્ધિ હલનચલનને કારણે વૃદ્ધિ થાય એવું અહીંયા જરૂરી નથી, હે ને. તો પછી આને આપણે શેના સાથે સંકળી શકીએ, તો કે આ શા માટે થાય છે, તો કે આ જે વાતાવરણ છે, આ જે પર્યાવરણ છે, એની અંદર કંઈક ફેરફાર થયો માટે આ થયું. દાખલા તરીકે આપણે કોટનના કપડાં પહેરવાના ચાલુ કર્યા, શા માટે કર્યા ભાઈ, તો કે વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ વધ્યું. આપણે ઊનના ગરમ કપડાં પહેરવાનું ચાલુ કર્યું, શા માટે કર્યું ભાઈ, તો કે વાતાવરણની અંદર ઠંડીનું પ્રમાણ વધ્યું. આપણે રેઇનકોટ પહેરવાનું ચાલુ કર્યું ભાઈ, શા માટે કર્યું, તો કે વાતાવરણની અંદર પાણી પડવાનું પ્રમાણ વધી ગયું. તો વાતાવરણની અંદર જે ફેરફાર થાય છે એના પ્રતિચાર રૂપે આપણે હલનચલન થાય છે. આપણું હલનચલન એ વાતાવરણનો પ્રતિચાર છે. તો વાતાવરણના પ્રતિચાર રૂપે આપણે હલનચલન કરીએ તો વાતાવરણની અંદર જે પણ આ પણ કરશે એ પ્રમાણે હલનચલન, તો બહુ જૂજ પ્રમાણમાં. આપણે તો પુષ્કળ પ્રમાણમાં. આપણને તડકો લાગે તો તાત્કાલિક ક્યાંક છાંયો ગોતીએ છીએ, વરસાદના બે છાંટા પડે તો આપણે તાત્કાલિક ક્યાંક એવી ઓથ ગોતીએ છીએ કે જ્યાં જઈને આપણે ઊભું રહી શકીએ.
તો આપણે પર્યાવરણ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છીએ. તો આ સંવેદનશીલ છીએ આપણે પર્યાવરણ પ્રત્યે શા માટે? કારણ કે ભગવાને આપણને ઇન્દ્રિય આપેલી છે. શું આપેલી છે? ઇન્દ્રિયો આપેલી છે. સેન્સ ઓર્ગન આપેલા છે, ઇન્દ્રિયો આપેલી છે, સેન્સ આપેલી છે. સેન્સ આપણને ખબર છે કઈ કઈ છે? આંખ, કાન, લખું છું, આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ આપણી ઇન્દ્રિયો છે. હવે આંખ છે, આંખ તો એ શેનું કામ કરશે? તો કે દ્રષ્ટિનું કામ કરશે, જોવાનું કામ કરશે. કાન છે એ શ્રવણનું કામ કરશે, એટલે કે સાંભળવાનું કામ કરશે. નાક છે એ ધ્રાણ એટલે સૂંઘવાનું. આ શબ્દ યાદ રાખવાના છો આપણે, શ્રવણ, ધ્રાણ, દ્રષ્ટિ. જીભ છે એ સ્વાદ સંવેદના પારખશે અને ત્વચા છે એ સ્પર્શ સંવેદના આપણા શરીરની અંદર જે પણ આવતી હશે એનું આપણને ભાન કરાવશે. તો આપણા શરીરની અંદર આવી 5 ઇન્દ્રિયો છે. આને ઇન્દ્રિય કહેવાય. અને આ કાર્ય છે એનું કે ભાઈ આંખ છે દ્રષ્ટિનું કાર્ય કરે, જોવાનું કાર્ય કરે છે. કાન શ્રવણ એટલે કે સાંભળવાનું કામ કરે છે. નાક ધ્રાણ એટલે સૂંઘવાનું કામ કરે છે. જીભ સ્વાદ એટલે સ્વાદ પારખવાનું કામ કરે છે. અને ત્વચા સ્પર્શ સંવેદી અંગ તરીકે ઓળખવામાં આવે છે. આવી ઇન્દ્રિયો છે માટે આપણને પર્યાવરણનું ભાન થાય છે. માટે આપણને પર્યાવરણમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થાય તો આપણું શરીર તાત્કાલિક એની સામે રિએક્શન આપે છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ ઇન્દ્રિયોએ આપણે ભગવાને દઈ દીધું. દાખલા તરીકે હું અહીંયા છું, આમ બરાબર ઊભો છું, અને આ તરફથી કોઈ અવાજ આવ્યો, આ તરફથી કોઈ આમ અવાજ આવે મારા કાનની અંદર, એટલે કાન છે એ મારી ઇન્દ્રિય છે. ઇન્દ્રિય એટલે શ્રવણનું કામ કર્યું એટલે મેં તાત્કાલિક આમ જોયું. ભાઈ મારા કાનને કેમ ખબર પડી કે મારે આમ જોવાનું છે? તો આપણા શરીરની અંદર આ જે સંવેદનાઓ આવે છે એનું શું એવું થાય છે કે આપણે તાત્કાલિક એનો પ્રતિચાર આપીએ છીએ? હે ને? આપણે દાખલા તરીકે તડકામાં જઈએ તો આપણી આંખ તાત્કાલિક નાની થઈ જાય. આંખ નાની થઈ જાય. શું કામ આવું થાય છે ભાઈ? તડકાની અંદર આંખની અંદર એવું તો શું છે કે આંખ નાની થઈ જાય છે? તો આ બધા પ્રશ્નોના જવાબ મળશે નિયંત્રણ અને સંકલન. આપણા શરીરની અંદર આવેલું આપણું નિયંત્રણ એટલે કે ચેતાતંત્ર અને રાસાયણિક તંત્ર. ચેતાતંત્ર અને રાસાયણિક તંત્ર, આપણા શરીરની અંદર 2 પ્રકારના તંત્ર છે. એક છે ચેતાતંત્ર છે અને બીજું રસાયણ તંત્ર છે, એટલે કે અંતઃસ્ત્રાવો છે. અંતઃસ્ત્રાવો પણ આપણા શરીરની અંદર આ બધા કાર્યમાં મદદરૂપ થશે અને ચેતાતંત્ર તો મેઇન કામ કરવાનું છે આ બધા કાર્ય માટે. તો આ જોઈએ આપણે આ પાઠની થોડી પ્રસ્તાવના. હવે આપણે વાત કરીએ છીએ કે નિયંત્રણ અને સંકલન આપણા શરીરમાં કેવી રીતે થાય છે. તો જોઈએ, સૌથી પહેલું પ્રાણીઓમાં ચેતાતંત્ર. હવે અહીંથી આપણે શરૂઆત કરવાની છે. પ્રાણીઓની અંદર ચેતાતંત્ર આપણને ખબર છે કે ચેતા અને સ્નાયુ પેશીનું બનેલું છે. હવે જો આ આપણા શરીરની અંદર આવેલું આખું ચેતાતંત્ર છે, એની અંદર જે તમને બ્લુ કલરનું બતાવેલું, રેડ કલરનું, યલો કલરનું જે બતાવેલું છે ને, આ જે છે ને એને કહેવામાં આવે છે મધ્યસ્થ ચેતાતંત્ર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્ર એ તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ જે છે એમાંથી મગજમાંથી નીકળશે. તો આની અંદર આપણે 2નો સમાવેશ કરશું. આની અંદર 2 વસ્તુનો સમાવેશ થશે. એક છે મગજ અને બીજું જે છે એ છે કરોડરજ્જુ. બરાબર? હવે મગજમાંથી જે નીકળશે એને કહેશું મસ્તિષ્ક ચેતા, અને કરોડરજ્જુમાંથી નીકળશે એને કહેશું કરોડરજ્જુ ચેતા. તો આ મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતા, આ બંને ભેગા થશે અને બનાવશે પરિઘવર્તી ચેતાતંત્ર. અહીંયા લખીએ છીએ આપણે
પરિઘવર્તી ચેતાતંત્ર, પેરિફેરલ નર્વસ સિસ્ટમ, પીએનએસ. પીએનએસ એટલે પરિઘવર્તી ચેતાતંત્ર અને સીએનએસ એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થ ચેતા. ચેતા એટલે નર્વ, સિસ્ટમ એટલે તંત્ર અને સેન્ટ્રલ એટલે મધ્યસ્થ. અહીંયા પેરિફેરલ એટલે પરિઘવર્તી, નર્વ એટલે ચેતા અને એસ એટલે તંત્ર. બરાબર. તો આ બંને ભેગા થઈ અને પરિઘવર્તી એટલે બ્લુ કલરનું જે તમને બતાવેલું છે એ પરિઘવર્તી ચેતાતંત્ર છે અને યલો કલરનું બતાવેલું છે એ છે મધ્યસ્થ ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર છે એ આ આપણા શરીરની અંદર છે એ નિયંત્રણ કરે છે. આપણા શરીરની અંદર જેટલી પણ નિયંત્રણ ક્રિયાઓ છે એ બધી આના દ્વારા થાય. પછી એ આને ઓર્ડર આપે અને આ કામ કરાવડાવે. બરાબર. આ નિર્ણય આ કરે, દાખલા તરીકે આપણી સ્કૂલ હોય, સ્કૂલ બરાબર, તેનો પ્રિન્સિપાલ હોય એ બધા નિર્ણય કરે કે ભાઈ કાલે રજા રાખવી કે ન રાખવી. પછી એ ટીચર લોકોને કહે, એટલે આ ટીચર લોકો છે, આ ટીચર છે, એને કહે કે ભાઈ આજે જઈને સૂચના આપજો કે કાલે ભાઈ 11 વાગે સ્કૂલ નથી, 12 વાગે સ્કૂલ છે. એટલે આ જઈ અને અંગ પાસે જઈ અને એને કહેશે કે ભાઈ હવે તારે તારા હાથ ઉપર રાખેલી વસ્તુને ફેંકી દેવાની છે. તો આ જે છે એ આપણા શરીરનું કેન્દ્ર કહેવામાં આવે છે, કંટ્રોલ સેન્ટર કહેવામાં આવે છે, CNS, મધ્યસ્થ ચેતાતંત્ર. હવે આપણે પહેલા આ જે છે ચેતાતંત્ર એ શેનું બનેલું છે? આ બધી ચેતાઓ છે એ ચેતા શેની બનેલી છે? ચેતા છે ચેતાકોષની બનેલી છે. ચેતા એ ચેતાકોષની બનેલી છે. ચેતાકોષ. તો આ ચેતાકોષ છે એ 3 પ્રકારના છે. જોજો, ચેતાકોષ છે એ 3 પ્રકારના છે. એક ધ્રુવી ચેતાકોષ, બીજું છે એ દ્વિધ્રુવી ચેતાકોષ અને ત્રીજું છે એ બહુધ્રુવી ચેતાકોષ. હવે આ એક ધ્રુવી ચેતાકોષ છે, એક ધ્રુવી ચેતાકોષ એ કેવો છે કે એની અંદર એક જ ધ્રુવ છે. બરોબર. દ્વિધ્રુવીય ચેતાકોષ કેવો છે? એ કંઈક આવો છે. જોયું? આ એક જ ધ્રુવ છે, એક જ ધ્રુવ. આને આ કોષકાય કહેવાય. આને કહેવાય કોષકાય. કોષકાયની બંને બાજુ એક એક ધ્રુવ છે. આ એક ધ્રુવ, આ બીજો ધ્રુવ. કોષકાયની એક જ બાજુ ધ્રુવ છે, કોષકાયની બંને બાજુ ધ્રુવ છે કે? તો આને કહેવામાં આવે છે દ્વિધ્રુવીય ચેતાકોષ. અને આ જે છે આ બહુધ્રુવીય ચેતાકોષ. કંઈક આવો. અહીંયા કેટલા બધા ચેતાકોષ છે આવા? આ એક લાંબો ધ્રુવ છે. આવા કેટલા બધા ધ્રુવ છે? આ એક લાંબો ધ્રુવ. અહીંયા ઉપર કેટલા બધા ધ્રુવ આવેલા છે? આ બરોબર. આ કેટલા બધા ધ્રુવ છે? અને આ એક લાંબો ધ્રુવ છે, બાકી બધા નાના નાના ધ્રુવ છે. અહીંયા 2 ધ્રુવ છે, અહીંયા એક જ ધ્રુવ છે. આ પ્રકાર આને એક ધ્રુવી ચેતાકોષ કહેવાય, અને દ્વિધ્રુવી ચેતાકોષ કહેવાય, અને બહુધ્રુવી ચેતાકોષ કહેવાય. બરોબર. આ એક ધ્રુવી ચેતાકોષ છે એ આપણે ગર્ભીય અવસ્થાની અંદર જોવા મળશે. દ્વિધ્રુવીય ચેતાકોષ છે એ આપણને નેત્રપટલમાં જોવા મળશે. આપણી આંખનું નેત્રપટલ હોય એની અંદર આપણને આ જોવા મળશે. અને બહુધ્રુવીય ચેતાકોષ છે એ સમગ્ર બાકીના શરીરની અંદર જોવા મળશે. તો આ રીતે ચેતાકોષના પ્રાઇમરી લેવલ ઉપર આપણે 3 આવા પ્રકાર પાડી શકીએ. અને આ જે છે આને કહેવામાં આવે છે, જો એક જ ધ્રુવ હોય તો કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ 2 ધ્રુવ હોય, 2 ધ્રુવ, તો આને કહેવાય શિખા તંતુ અને આને કહેવાય અક્ષ તંતુ. 2 પ્રકારના તંતુ. ઉપર છે એને શિખા તંતુ કહેશું, નીચે છે એને અક્ષ તંતુ કહેશું.
અહીંયા શિખાતંતુની સંખ્યા વધી ગઈ. જો 1 2 3 4 શિખાતંતુ અને એક અક્ષતંતુ છે. અહીંયા એક શિખાતંતુ એક અક્ષતંતુ. અહીંયા કેટલા બધા શિખાતંતુ અને એક જ અક્ષતંતુ છે. કોષકાયની અંદર કેટલા બધા શિખાતંતુ અને એક જ અક્ષતંતુ. અહીંયા કોષકાયની અંદર એક શિખાતંતુ એક અક્ષતંતુ. અહીંયા કોષકાયમાંથી એક જ તંતુ નીકળે છે એને તમે શિખાતંતુ કહો કે અક્ષતંતુ કહો. બરોબર. શિખાતંતુનું કાર્ય શું હોય કે બહારથી સંવેદનાને અંદર લઈ આવવાનું. કોઈ પણ પ્રકારની સંવેદના અંદર ચેતાકોષની અંદર સંવેદના એટલે શું? દાખલા તરીકે મારા હાથ ઉપર આવી રીતે આ પેન મૂકું છું તો અહીંયા એક પ્રકારની સંવેદના ઉત્પન્ન થઈ. એ એક કેમિકલ રિએક્શન છે, એ રાસાયણિક પ્રક્રિયા છે, એ આપણે હમણાં આગળ જોશું. તો આ રાસાયણિક પ્રક્રિયા અહીંયા જે ઉત્પન્ન થઈ એને કહેવામાં આવે છે સંવેદના. હવે આ સંવેદનાને આપણે મગજ સુધી પહોંચાડવાની છે. તો આ સંવેદના ગમે ત્યારે અહીંથી એન્ટર થશે. બરોબર. અને આ એન્ટર થઈ અને ચેતાકોષમાં જશે અને ચેતાકોષમાં થઈ અને પછી એ આગળ વધશે. અને આ અક્ષતંતુ છે ત્યાંથી હંમેશા સંવેદના બહાર નીકળે. અહીંથી સંવેદના અંદર આવે, અહીંથી સંવેદના બહાર નીકળે. ક્લિયર? માટે આને અંતર્વાહી તંતુ કહેવાય, આને બહિર્વાહી તંતુ પણ કહેવાય, કારણ કે બહારની તરફ કરે છે. અહીંથી બહાર નીકળે છે, અહીંયા અંદર આવે છે. ક્લિયર? તો શિખાતંતુ, અક્ષતંતુ આ આપણી ટેક્સ્ટબુકમાં શબ્દ નથી એટલે આપણે યાદ નહીં રાખીએ તો પણ ચાલશે. બરોબર. પણ તમે એટલું યાદ રાખજો કે અહીંથી સંવેદના અંદર આવે અને અહીંથી સંવેદના બહાર નીકળે. તો આ જોયું આપણે ચેતાકોષના પ્રકાર. ચેતાકોષના પ્રકાર છે એ ઉપરાંત એના કાર્યના આધારે, આ તો એના ચેતાકોષના પ્રકાર કોના આધારે કર્યા? એના રચનાના આધારે કર્યા. પરંતુ ચેતાકોષના પ્રકાર એના કાર્યના આધારે પણ પાડી શકાય. ચેતાકોષના પ્રકાર એના કાર્યના આધારે કેવી રીતે પડે છે? તો કાર્યના આધારે 3 પ્રકારની ચેતાકોષ છે. એક છે સંવેદી, એક છે ચાલક અને એક છે મિશ્ર. તો સંવેદી ચેતાકોષ છે એ શું કરશે? આ આપણે કર્યું કાર્યના આધારે ફરી પાછા 3 પ્રકાર પડ્યા. એક છે સંવેદી, તો આ શું કાર્ય કરશે? સંવેદના ગ્રહણ કરવાનું કામ કરશે. આ ચાલક છે, મોટર નર્વ કહેવાય એને. તો આ શું કામ કરશે? આને આ જે છે એ સંવેદના મોકલવાનું કામ કરશે અને આ બંને કામ કરશે. આ સંવેદના ગ્રહણ કરવાનું કામ કરશે. ક્લિયર? આ સંવેદના ગ્રહણ કરવાનું કામ કરશે, આ સંવેદના મોકલવાનું કામ કરશે, આ બંને કામ કરશે. દાખલા તરીકે મારા હાથ ઉપર આ રીતે અહીંયા પેન મૂકું છું તો અહીંયા જે સંવેદના ઉત્પન્ન થઈ આને આપણે મગજ સુધી પહોંચાડવી છે તો કોણ લઈ જશે? સંવેદી ચેતા. મગજે કંઈ નિર્ણય કર્યો ને આ મારા માટે હાનિકારક વસ્તુ છે ને આને મારે આમ ફેંકી દેવી છે તો મગજ પાછો ઓર્ડર આપશે. કોને ઓર્ડર આપશે? ચાલક ચેતાને. આ હાથને ઓર્ડર આપશે કે ભાઈ આને ઉપાડીને તો આમ ફેંકી દે. તો આ હાથની અંદર જે ચેતા હશે એને શું કહેશું આપણે? ચાલક ચેતા. અને અમુક એવી છે કે જે બેય કામ કરે છે. એ સંવેદના ગ્રહણ કરવાનું પણ કામ કરે છે અને ફરી પાછો પ્રતિચાર આપવો, આને બીજી ભાષામાં પ્રતિચાર આપવો પણ કહેવાય. પ્રતિચાર આપવો. તો પ્રતિચાર આપવાનું કાર્ય પણ કરે છે અમુક ચેતા, તો એને મિશ્ર ચેતા. તો આમ ચેતાકોષના આપણે 2 પ્રકાર જોયા, એક રચનાના આધારે અને બીજું કાર્યના આધારે. રચનાના આધારે 3 છે, એક ધ્રુવી, દ્વિધ્રુવી, બહુધ્રુવી. ક્લિયર? અને કાર્યના આધારે પણ 3, સંવેદી, ચાલક અને મિશ્ર. તો આજ માટે આપણે અહીં વિરામ કરીએ છીએ. આગળના પીરિયડની અંદર હજી આપણે આને ડિટેલની અંદર જોવાનું છે. મને આજ માટે રજા આપો. થેન્ક યુ વેરી મચ.